ભરૂચ પાલિકાની સામાન્ય સભામાં આક્રમક રહેલા વિપક્ષી સભ્યોએ રસ્તા ઉપર ખાડાઓના મુદ્દે પ્લેકાર્ડ સાથે દેખાવો કર્યા હતા। પાલિકા વિપક્ષના નેતા શમશાદ અલી સૈયદ સહિત અન્ય વિપક્ષી સભ્યોએ હાથમાં પ્લેકાર્ડ પર ભરૂચની ઓળખ ખારીસિંગ ખમણને ખાડા સાથે જોડી દઈ શાસકો સામે કટાક્ષપૂર્ણ દેખાવ કરી ઢંઢોળવાનો પ્રયાસ કર્યો હતો। ભરૂચનો એક ભવ્ય ઇતિહાસ રહ્યો છે। એ ભવ્ય ભરૂચને ભાજપે ભાંગી નાખ્યો છે। તમે જોઈ શકો છો કે છેલ્લા કેટલાક દિવસથી ભરૂચ શહેરની પ્રજાને રખડતા ઢોરોના પ્રશ્નના મુદ્દે, રોડ પર પડેલા ખાડાના મુદ્દે તેમજ ગંદકીના મુદ્દે ઝઝૂમી રહ્યા છે। ત્યારે આજરોજ વિપક્ષે સામાન્ય સભાના અંદર તમામ આ મુદ્દાના ઉપર શાસક પક્ષને કહી શકાય કે એમના જે 30 વર્ષનું શાસન છે ભારતીય જનતા પાર્ટીનું, એને ખુલ્લા પાડેલા છે। અને આ ત્રણ પ્રશ્નને જે વિપક્ષે રજૂઆત કરેલી છે કે રખડતા ઢોરનો પ્રશ્ન હોય, હાલમાં રોડ પર પડેલા ખાડાના પ્રશ્ન હોય કે ગંદકીનો ડમ્પિંગ સાઇટનો પ્રોબ્લેમ હોય, ત્રણ મુદ્દાના અંદર ભાજપના ભના કારણે આ ભવાઈ થઈ છે। એ સત્ય છે, કેમ કે ત્રણ મુદ્દાના અંદર ક્યાંક ને ક્યાંક ભાજપ સંકળાયેલું છે અને એના કારણે જ આજે ભરૂચની આ દશાની દિશા થયેલી છે।